સ્વજનો નમસ્કાર. સ્મરી લે માનવ માટી જાયો, તું મળશે માટી માહે, તું મળશે માટી માહે. આવું ગીત ગવાતું હોય એવા માહોલમાં ઈસુપંથી ભક્ત પુરોહિત સમક્ષ ઊભો થાય છે અને પોતાના કપાળ પર પુરોહિતના હાથે ભસ્મ ગ્રહણ કરે છે. એ વિધિથી તપ ઋતુની શરૂઆત થાય છે. 40 દિવસ ચાલનારી આ તપ ઋતુમાં ભક્ત તપ, ઉપવાસ, યાત્રા, પ્રાર્થના અને સત્કર્મો કરે છે. પુરોહિત ભસ્મ ચોપડતી વખતે એક ઉક્તિ ઉચ્ચારે છે. હે માનવ, તું જાણી લે કે તું માટી છે અને માટીમાં પાછો ભળી જવાનો છે. અને બાઇબલના ઉત્પત્તિના ગ્રંથમાં આ ઉક્તિ પ્રભુના મુખે ઉચ્ચારાઈ છે. કયો સંદર્ભ છે? પ્રથમ પુરુષ અને પ્રથમ સ્ત્રી પ્રભુએ આપેલી એક આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. ઉલ્લંઘન પછી પ્રભુનો આ શબ્દ, હે માનવ, તું જાણી લે કે તું માટી છે અને માટીમાં પાછો ભળી જવાનો છે. એટલે આ ઉક્તિનો અર્થ નિરાશાવાદમાં અથવા આશાવાદમાં ઘટાવી શકાય. સાચું અર્થઘટન કયું હશે એ સમજવા માટે આપણે બાઇબલમાં જ જોવું પડે. આ આજ્ઞા ઉલ્લંઘન પછીના પ્રભુના આ ઉચ્ચારણ પછી પ્રથમ પુરુષ અને પ્રથમ સ્ત્રી શરીર સંબંધ બાંધે છે, સંસાર માંડે છે અને સંતતિ પેદા કરે છે. એનો અર્થ એ થયો કે આ પ્રથમ માનવે પ્રભુના આ ઉચ્ચારણમાં, હે માનવ, તું માટી છે અને માટીમાં પાછો ભળી જવાનો છે, એમાં નિરાશાનો સૂર ન સાંભળ્યો. એમાં આશાનું કિરણ દેખાયું, આશાનું કિરણ ભાળ્યું. અને આ આશાનું કિરણ હવે ભક્તને આ તપઋતુમાં દીવાદાંડી રૂપ, પ્રેરણા સ્ત્રોત રૂપ બની જાય છે. તપઋતુમાં પ્રભુ ઈસુના દુઃખ, પ્રભુ ઈસુની પીડા અને પ્રભુ ઈસુના મરણનું સ્મરણ કરીને ભક્ત સભાન બને છે કે પ્રભુ મને પ્રેમ કરે છે અને માટે જ મને આમંત્રણ આપે છે પ્રભુમાં પાછા ભળી જવાનું. ભક્ત પ્રભુ પાસે ક્યાંથી પાછો આવવાનો છે? કઈ હાલતમાં ભક્ત જીવે છે? ભક્ત રંગરાગમાં, વિષય વાસનામાં, દેખાદેખીમાં, વેરઝેરમાં, આ ધર્મના વાળામાં અને સામાજિક દબાણમાં, એકબીજા સાથેના વૈમનસ્યમાં અને આખરે એકબીજાને જાણે કે ખતમ કરી નાખવાની વૃત્તિમાં, ત્યાંથી ભક્ત હવે વિચારે છે પ્રભુ પાસે પાછા આવવું. અને પ્રભુ પાસે પાછા આવવાની એની આ પ્રક્રિયા શરૂ થાય છે. એટલે તપઋતુને આપણે એક ઝરણા સાથે સરખાવી શકીએ. કવિ કલાપી ગાય છે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તપઋતુ એક ઝરણું બને છે. ભક્ત એમાં ડૂબકી દે છે અને તપઋતુને અંતે પુણ્યશાળી બને છે. તપઋતુમાં ભક્ત સત્કર્મો કરે છે, દાન ધર્મો કરે છે. આ દાન ધર્મો કરતાં કરતાં એ પ્રભુએ જે પ્રેમ વરસાવ્યો છે એ પ્રેમ હવે બીજા સુધી પહોંચાડે છે.
ભક્ત કવિ નરસિંહ મહેતા કહે છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. તપૃતમાંથી બહાર આવતો ભક્ત ભલે અનેક સત્કર્મો કરતો હોય, કરી ચૂક્યો હોય, પણ એના મનમાં હવે અભિમાન નથી. એનું કારણ છે ભક્ત સમજ્યો છે પ્રભુના પ્રેમને અને પ્રભુના આમંત્રણને. આ આમંત્રણનો પ્રત્યુત્તર ભક્ત વાળે છે એના આ સત્કર્મો દ્વારા, એની આ પ્રાર્થનાઓ દ્વારા. કારણ કે ભક્ત પ્રભુને સમજ્યો છે અને કહે છે પ્રભુને, અમે કોની પાસે પ્રભુ જઈએ, અમે કોની પાસે પ્રભુ જઈએ. વાણી તમારી છે અનંત જીવનની, અમે કોની પાસે પ્રભુ જઈએ. એકમાત્ર પ્રભુ જ સાચો સ્રોત, સાચું શરણું. આ તપ ઋતુના 40 દિવસમાં માનવ આ સત્યથી સભાન બને છે. આ પ્રવૃત્તિઓ એને સભાન બનવામાં મદદ કરે છે અને એમ આખરે પ્રભુની સમક્ષ એ માનવ હાજર થાય છે. પ્રભુ કહે છે, હે માનવ, તું મારો છે અને મારામાં પાછો ભળી જવાનો છે. અને ભક્ત કહે છે, હવે ઊભો થવું, ચલું વળું મુજ પિતા તણા ઘર ભણી. હવે ઊભો થવું, વળું ચલું મુજ પિતા તણા ઘર ભણી. ભક્ત તપઋતુની આ સાધના દ્વારા પિતાના ઘરે પાછા આવે છે અને ભક્તોની આ પાછા આવવાની યાત્રા એ પવિત્ર તપઋતુ. અસ્તુ.